નમસ્કાર મિત્રો, ભાવનગર જિલ્લાના ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં સામે આવેલ ઝેરી અને બનાવટી દારૂકાંડના મૃત્યુઆંક વધીને 9 થયો છે. હજુ પણ ઘણા દર્દીઓ સારવાર હેઠળ હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં ઝડપાયેલા 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો પોલીસ રિમાન્ડ દરમિયાન આ કેસમાં હજુ નવા તથ્યો બહાર આવી શકે છે. મિથિલોન ભેળવાયેલા નકલી દારૂના સેવન બાદ છેલ્લા કેટલાક દિવસોમાંથી મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે અને અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તાજેતરના અહેવાલ મુજબ આશરે 47 લોકોમાં ઝેરી અસર જોવા મળી હતી, જ્યારે 25 જેટલા દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘટનાની ગંભીરતા જોતા ભાવનગર ઉપરાંત રાજ્ય સ્તરે તપાસ અને સારવારની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં સામાન્ય રીતે બનાવટી દારૂ વેચવાના ગુનાથી ઘણી મોટી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસને નકલી દારૂની બોટલો, તેમાં વપરાયેલા પ્રવાહી અને સપ્લાય ચેઇન અંગે મહત્વની વિગતો મળી આવી છે. જી હા મિત્રો, તો ખાસ કરીને મેથેલોનનો ઉપયોગ કેવી રીતે થયો, તે ક્યાંથી મેળવવામાં આવ્યો અને તૈયાર કરાયેલ નકલી દારૂ કયા માર્ગે ભાવનગર સુધી પહોંચ્યો, તેની કડીઓ જોડવામાં આવી રહી છે. તપાસમાં રોયલ સ્ટેગ નામની લોકપ્રિય બ્રાન્ડ જેવી દેખાતી નકલી બોટલનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.